ધનવાનો, ધનિકો, પૈસાદારો બહુ સુખી. હા ભાઈ, બહુ સુખી. કેટલી બધી ગાડીઓ છે, કેટલા બધા બંગલા છે, સંપત્તિ, ઓહો, વિમાનોમાં ઉડે છે, કેટલું બધું છે એમની પાસે. આ ગરીબો જે છે ને બિચારા બેઠા બેઠા આવું વિચારતા હોય છે, ધનવાનોને તો કોઈ મુશ્કેલી નહીં. દૂધની થેલીના ભાવ વધ્યા, એમને કઈ નહીં. બસની ટિકિટના ભાવ વધ્યા, એમને કઈ નહીં. આપણને એમની મુશ્કેલીઓ લેખાય જ નહીં. આપણે તો એવું માનીએ છીએ એ લોકો બહુ ધનવાન છે, એમને કોઈ તકલીફ નથી. સાહેબ, એકવાર ધનિક બનો તો ખબર પડે ધનવાનોને કેટલી તકલીફ છે. એમની તકલીફ હોય છે, પૈસા છે પણ તકલીફો નથી, એવું કોણે કીધું? ધીરુભાઈ અંબાણી પાસે 40,000 કરોડ રૂપિયા રોકડા હતા, છતાં ખાતા હતા મગનું પાણી અને ખાખરા. આ એની તકલીફ છે, એની તકલીફ છે. ધનવાનોને કેડના દુખાવા છે, ધનવાનોને લકવો થાય છે, ધનવાનોના ઘૂંટણ અને ખભા દુખે છે, બ્લડ પ્રેશર છે, એ લોકોને ડાયાબિટીસ છે, ચાલી નથી શકતા, પગથિયા નથી ચડી શકતા. બહેરાશ આવી ગઈ છે ને બોલવામાં તકલીફ પડે છે. ધનવાનોની તકલીફ પડે છે. હું તમને એક બહુ અગત્યની વાત કરી દઉં. જ્યારે બહુ પૈસો આવે ને, જેમ ગરીબીથી કેવી નફરત પેદા થાય છે, ચીસ પડી જાય છે. છાપરાના મકાનમાં જ્યારે છાપરાના કાણામાંથી વરસાદના પાણી સતત અંદર પડે, બારણા ના હોય, બારીઓ ના હોય, એવી જગ્યાએથી ઠંડી ગરમી અંદર આવે અને એની અંદર ઠૂંઠિયા વાળીને સૂતા હોય, ત્યારે ગરીબી કેટલી તકલીફ આપે. જોઈએ એવું ખાવાનું ન મળે, માંગી લાવવું પડે, ભૂખ્યા રહેવું પડે. નોકરી ના મળે, મા બાપ માંદા, પત્ની બીમાર, છોકરાઓ બીમાર. ચીસો પડાઈ જશે ને જેમ ગરીબી, અભાવ છે, એવી રીતે ધનવાનોની ચીસો પડી જાય છે. શેની? અભાવની નહીં. બહુ પૈસો આવે છે ને ત્યારે એ લોકોની ચીસો પડે છે. પૈસો કંટાળો આપે. અરે 4 રોટલી 5 રોટલી ખાઈએ ને ત્યારે મજા આવે, ભૂખ્યા હોઈએ ત્યારે. પણ 52 રોટલી નથી ખાઈ શકાતી, સામે પડી હોય તોય રોટલી નામે નફરત થઈ જાય. બસ આ લોકોને બી એવું છે. પહેલી ગાડી આવે ત્યારે પ્રેમ થાય અને 25મી ગાડી નથી ગમતી. વિમાનો પડ્યા રહે છે, દાગીના લોકરમાં છે, પૈસા પડ્યા રહે છે, કેમ કે પૈસા છે પણ ફૂટપાથ પર જઈને પકોડી કે ભેળ નથી ખાઈ શકાતી. પૈસો વધુ આવે એ બી બોર્ડમ છે, કંટાળો છે. 50 લાખના બેડરૂમમાં ઊંઘ નથી આવતી. મરીન લાઇન્સ પર ગાડી લઈને આવીને રાત્રે બેસવું પડે છે. પૈસા નોય કંટાળો છે. લેવું ન મને લેવું, ધનવાનો પૈસા આયા સુખી છે. અને ધનવાનોની તો કોઈ ઈશ્વર પણ ઇજ્જત નથી કરતું. મોતનું તરત તમારા નામે વોરંટ મોકલી આપે છે. એ ધીરુભાઈ અંબાણી હોય કે ટાટા હોય, એક શ્વાસ વધારે નથી આપતું મોત તમને. તમે ભારતના 1 નંબરના ધનવાન છો તો શું છે? ચલો, તમારું વોરંટ છે, તમારે આવવાનું છે. મોત તમારા બાળને ટકોરા મારે ને કોઈ ખુલાસો સાંભળતી નથી. હું ભારતનો 1 નંબરનો કરોડપતિ છું કે હું વિશ્વનો છું. ચાલ, ઉભો થા. મોત તમને એક ક્ષણ નથી આપતી. પૈસાદાર હોય તો શું છે? એટલે ભૂલી જાઓ ધનવાનો સુખી છે કેમ કે પૈસો છે, કેમ કે નથી મોત કે નથી ઈશ્વર. કોઈ શરમ ભરતો પૈસા નહીં.